નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય અને અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય। બરાબર, फाइनाइट एरिथमेटिक प्रोग्रेशन। विद्यार्थी मित्रों, जे समांतर श्रेणी में पदों की संख्या निश्चित होय, चौक्कस होय, तेवी समांतर श्रेणी ने बराबर केवी समांतर श्रेणी कहवाय? शांत समांतर श्रेणी कहवाय। बराबर, कि जे समांतर श्रेणी में पदों की संख्या निश्चित होय, बराबर, कि जे समांतर श्रेणी में पदों की संख्या निश्चित होय, चौक्कस होय। बराबर विद्यार्थी मित्रों, तेवी समांतर श्रेणी ने बराबर शांत समांतर श्रेणी कहे छे। तेवी समांतर श्रेणी ने शांत समांतर श्रेणी कहे छे। बराबर, अने मित्रों, जे शांत समांतर श्रेणी होय तेमा अंतिम पद होय छे, आपणे जाणी सकीए छीए। बराबर, के शांत समांतर श्रेणी में अंतिम पद आपेलुं होय छे। समझाયું मित्रों? हवे आपणे समजीशुं अनंत समांतर श्रेणी। बराबर, जे समांतर श्रेणी में पदों की संख्या निश्चित होती नथी तेवी समांतर श्रेणी ने अनंत समांतर श्रेणी एटले के इन्फाइनाइट एरिथमेटिक प्रोग्रेशन कहे छे। बराबर, विद्यार्थी मित्रों, जे समांतर श्रेणी में पदों की संख्या निश्चित नथी तेवी समांतर श्रेणी ने अनंत समांतर श्रेणी कहे छे। बराबर, અને અનંત સમાંતર શ્રેણીમાં અંતિમ પદ હોતું નથી। બરાબર વિદ્યાર્થી મિત્રો, અનંત સમાંતર શ્રેણી જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા निश्चित नहीं। बराबर, तेवी समांतर श्रेणी ने अनंत समांतर श्रेणी कहे छे। बराबर विद्यार्थी मित्रों, अनंत समांतर श्रेणी में अंतिम पद होतुं नथी। अंतिम पद होतुं नथी। विद्यार्थी मित्रों, फरीथी आपणे स्पष्ट करी लईए। आ प्रकरणनुं नाम छे समांतर श्रेणी। विद्यार्थी मित्रों, समांतर श्रेणी कोने कहेवाय? तो जे श्रेणी में प्रथम पद सिवायना दरेक पदों चौक्कस अने निश्चित संख्या उमेरीने मेळवी शकाय आवी यादीने समांतर श्रेणी कहे छे। अथवा बीजा अर्थमां विद्यार्थी मित्रे समजीए तो आपणे नक्की करी सकीए के जे श्रेणी में दरेक पदों वच्चेनो सामान्य तफावत अचळ होय, निश्चित संख्या होय तेवी श्रेणीने समांतर श्रेणी कहे छे। बराबर विद्यार्थी मित्रों, आपणने खबर पड़ी जाए बराबर के आपेली श्रेणी समांतर श्रेणी छे। बराबर, तो क्रमिक पदों ने बराबर एकबीजामांथी बाद करीने बराबर तमे सामान्य तफावत मेळवी शको छो। हवे विद्यार्थी मित्रों, आपणे शांत समांतर श्रेणी अने अनंत समांतर श्रेणीना उदाहरणों समजी लईए। उदाहरण तरीके मित्रों, बराबर, सौ प्रथम आपणे शांत समांतर
શ્રેણીનું ઉદાહરણ જોઈએ, બરાબર, તો સૌપ્રથમ આપણે યાદ રાખવાનું કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય અને અંતિમ પદ આપેલું હોય તેવી સમાંતર શ્રેણી એટલે શાંત સમાંતર શ્રેણી. તો જુઓ મિત્રો, તમને બતાવું, 1 3 5 7 9 આમ કરતા કરતા વિદ્યાર્થી મિત્રો 21 સુધી આપણે આવ્યા. દેખાય છે? હવે જુઓ મિત્રો, સમજો, 1 માં 2 ઉમેરો 3, 3 માં 2 ઉમેરો 5, 5 માં 2 ઉમેરો 7, તેવી રીતે 2 ઉમેરો 9, એમ કરતા કરતા 21 સુધી પહોંચ્યા. બરાબર? તો આનો અર્થ વિદ્યાર્થી મિત્રો શું થયો કે સૌપ્રથમ તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, કારણ કે દરેક પદો વચ્ચેનો સામાન્ય તફાવત અચળ છે, સરખો છે, અને અંતિમ પદ આપેલું છે. જુઓ કેટલું છે? 21. તો આથી કહી શકાય કે આપેલી શ્રેણી કેવી છે? શાંત સમાંતર શ્રેણી છે. હવે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અનંત સમાંતર શ્રેણી સમજી લઈએ. બરાબર? કે જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત નથી અને અંતિમ પદ આપેલું નથી. હવે જોજો મિત્રો, આ જ શ્રેણી હું લઉં, 1 3 5 7 9. હવે મિત્રો તમને અલગ શું દેખાયું? જુઓ, અહીં 1 છે, અહીં 3 છે, 5 છે. બરાબર? આ બંને સમાંતર શ્રેણી છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબરની સમાંતર શ્રેણીમાં અંતિમ પદ આપેલું નથી. શ્રેણી ચાલુ જ રહે છે. આ શ્રેણીનો અંત ક્યાં આવશે આપણે ચોક્કસપણે કહી શકતા નથી. બરાબર? આપેલી સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત નથી. આથી કહી શકાય કે આપેલી શ્રેણી કેવી છે? અનંત સમાંતર શ્રેણી છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત છે, અંતિમ પદ આપેલું હોય છે, તેવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય. અને જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોતી નથી, અંતિમ પદ આપેલું હોતું નહીં, તેવી સમાંતર શ્રેણીને બરાબર અનંત સમાંતર શ્રેણી કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અને હવે વિદ્યાર્થી મિત્રો અગત્યના આપણે બરાબર સંજ્ઞા બરાબર આપણે સમજીએ કે કેવી રીતે પ્રથમ પદ બરાબર, પછી સામાન્ય તફાવત, પદોની સંખ્યા અને અંતિમ પદ. આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ, ત્યારબાદ દરેક પદો વચ્ચેનો સામાન્ય તફાવત, આપેલી સમાંતર શ્રેણીમાં રહેલા પદોની સંખ્યા અને આપેલી સમાંતર શ્રેણી માટે અંતિમ પદ. આ દરેકની આપણે સંજ્ઞાઓ જોઈએ. તો સૌ પ્રથમ સમાંતર શ્રેણી માટે વિદ્યાર્થી મિત્રો બહુ યાદ રાખવાનું છે તમને. આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ, તેના માટે આપણે સંજ્ઞા લઈશું a. બરાબર? સામાન્ય તફાવત, તેના માટે સંજ્ઞા લેશું d, ડિફરન્સ. બરાબર? ત્યારબાદ પદોની સંખ્યા જો આપેલી હોય તો n ધારીશું, n, સ્મોલ n. અને વિદ્યાર્થી મિત્રો અંતિમ પદ, બરાબર, અંતિમ પદ માટે આપણે સંજ્ઞા લેશું an અને બીજી સંજ્ઞા છે l, એટલે કે લાસ્ટ ટર્મ. વિદ્યાર્થી મિત્રો ફરીથી આપેલી સમાંતર શ્રેણી, કોઈ પણ સમાંતર શ્રેણી, આ પ્રકરણમાં આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે પ્રથમ પદ માટે a સંજ્ઞા લઈશું, સામાન્ય તફાવત માટે d સંજ્ઞા લઈશું, પદોની સંખ્યા માટે n સંજ્ઞા લઈશું અને અંતિમ પદ માટે an એટલે કે l સંજ્ઞા લઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ આપણે દાખલા ગણીશું, પરંતુ આપણે અત્યારે જ યાદ રાખી લઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ પદ માટે સંજ્ઞા a, સમાંતર શ્રેણીના દરેક પદોના બરાબર તેમનો સામાન્ય તફાવત લઈએ તેમના વચ્ચેનો, તેના માટે સંજ્ઞા d, આપેલી સમાંતર શ્રેણીના પદો બરાબર તેની સંખ્યા શોધવા માટેના પદોની સંખ્યા માટેની સંજ્ઞા n અને આપેલી સમાંતર શ્રેણીનું અંતિમ પદ બરાબર an એટલે કે l આપણે ધારીશું.